નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। દેખો ભાઈ, આ ભૂંડાઈ કૂતરી છે, ખેડ કરી છે જો। ઓ તારી, આ ખેડૂત શું કરે બિચારો? આ નળિયું નથી કાપી, ફુવારા છે, નળિયું નહીં કાપી, સારું કહેવાય। અને જમીન તો ખોતરી નાખી છે, ફળદ્રુપ બનાવી દીધી છે મસ્ત। આ વખત તો આને ગમે તેમ કરીને જો ફળદ્રુપનો બાપ બનાવી નાખ્યો છે, પણ હરાનો તો ડોકો રાખે એમ જ નથી। ખેડૂત આવું પરેશાન થઈ ગયો છે કે ખેડૂત શું કરે? ત્રીજી વખત વાયું છે ખેડૂતની ભાઈની, આ ત્રીજી વખત વાયું, પણ આ દશા મેલે છે। આ ભૂંડાની દશા તો જુઓ, આ ભૂંડાઈ કરી મેલ્યું। હવે તો બળદની ખેતી કરતા સારામાં સારું ખોતરી નાખ્યું છે, ગોળી નાખી ખેડ કરી। ટ્રેક્ટર વાળા આવે તો ખેડ ના કરી, જો આ ટ્રેક્ટર વાળા શું કરે અને બળદ વાળા શું ખેડ કરે, જો તો ખરા। ઓ રમણ ભમણ કરી મેલ્યો છે, રમણ ભમણ રવાયો। ખાડા તો જુઓ, નળિયું તો સારું બચી ગયું, લીટરો તો બચી જ, પણ આ જો શું કરવાનું? અને કોઈ જંગલ ખાતા વાળા કોઈ ઉપાય બતાવો ભાઈ। આ તો દવાઈ તો ભૂંડ મૂકી હોય ના કરે, જંગલ ખાતા વાળા એના કરતા અમારે તો રોજ મેલો તો રોજ સારા, રોજ કોઈ નુકસાન નહીં કરે, ખાવે તો અમને ચિંતા નહીં। પણ આ ભૂંડ તો નથી, મૂળા હોતા કાઢી નાખે, રોજ ખાય ઉપરથી ખાય બિચારું। આ જોયા કેટલા ખાડા કરી મેલા છે। હવે શું કરવાનું અમારે? એટલે કોઈકનો કોઈ ઉપાય બતાવજો ભાઈ। અમે આ તો શું કરીને બેસીએ ને શું કરવું ને શું વાવવું ને શું ના વાવવું? આવું એક નાની નાની જમીન થઈ જાય, ટુકડા ટુકડા જમીન હોય, ભાઈ ભાગલા થઈ જાય જમીન તો હોય ના। આવું ઓર્ગેનિક કરે સારી, નથી રાસાયણિક નાખતો, નથી કોઈ દવા કે નથી ખાતર ડીએપી યુરિયા કોઈ વસ્તુ નાખતા, છાણ્યું કે નાખી ના એ કરે છે ભાઈ, પણ આમાં તો કોઈ રાખતો નથી ને। હવે શું કરવાનું આના માટે? કોઈને પણ દેશી જુગાડ હોય તો બતાવજો, આપણે પ્રાણીઓને મારવા નથી, કોઈને કોઈ નુકસાન કરવું નથી। અને એવો દેશી જુગાડ હોય, અમે તો વાયરે બાંધ્યા ને હાલલાય બાંધ્યા ને દોરીઓ બાંધી ને પટ્ટીઓ બાંધી, પણ આ ભૂંડ પાછું પડતું નથી, અળસિયા ખાઈ જાય। કારણ કે છોણિયું નાખીએ ને એમાં અળસિયા હારા મારે પડે એટલે ખાઈ જાય છે। એટલે હવે અમારે કરવું શું આના માટે? જય જવાન જય કિસાન।